हेलो स्टूडेंट्स, चैप्टर 6 पेशीઓ ટીસ્યુઝ જેના ભાગ 8માં આપણે પ્રાણી પેશી અને એનો પહેલો પ્રકાર અધિચ્છદ પ્રાણી પેશીની ચર્ચા કરી. હવે આપણે પ્રાણી પેશીનો બીજો પ્રકાર એટલે કે સંયોજક પેશી અને એના પેટા પ્રકારની ચર્ચા કરવાના છીએ. અહીંયા દરેક વિડીયોની અંદર જે ચાર્ટ્સ આપેલા છે એ ચાર્ટ્સ લખતા રહેજો. અહીંયા હું એ જ રિપીટ કરીશ કારણ કે એક જ ચાર્ટની અંદર બધા પ્રકાર આપેલા છે, જેથી તમને ખ્યાલ રહે કે કઈ પેશીના કયા પ્રકારો છે. એટલે હવે આપણે અહીંયા પહેલાં જોઈએ સંયોજક પેશી અને તેના પ્રકારો વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે પ્રાણી પેશી અને એના પ્રકારોનું ફરીથી એકવાર પુનરાવર્તન કરી લઈએ. પ્રાણી પેશી જેના 4 પ્રકારમાં અધિચ્છદ પેશી જેની આપણે સવિસ્તાર ચર્ચા કરી, સંયોજક પેશી, ચેતાપેશી અને સ્નાયુ પેશી, જેમાં આપણે સંયોજક પેશીની આ વિડીયોમાં ચર્ચા કરીએ. સંયોજક પેશી અને એના પ્રકાર અને એના પેટા પ્રકારો એનો 2 પ્રકારે જોવા મળે છે એનો ચાર્ટ. સૌથી પહેલા સંયોજક પેશી એના 3 પ્રકાર: સરળ સંયોજક પેશી, કંકાલ સંયોજક પેશી અને પ્રવાહી સંયોજક પેશી. જેમાં સરળ સંયોજક પેશી એ 5 ઉદાહરણ છે એના: તંતુઘટક પેશી, મેદપૂર્ણ પેશી, શ્વેત તંતુમય પેશી, સ્નાયુબંધ અને અસ્થિબંધ. એ જ રીતે કંકાલ સંયોજક પેશી 2 પ્રકારની: કાસ્થિ અને અસ્થિ. કાસ્થિ એટલે ખાસ કરીને આપણા જે કાન છે, નાક છે એ વળી શકે છે, આમ ટટ્ટા રહે પણ વાળવા હોય તો વળી શકે, એ કાસ્થિ છે. અને જેને આપણે હાડકાં કહીએ છીએ એ અસ્થિ. કાસ્થિના 4 પ્રકાર: કાચવત કાસ્થિ, શ્વેત તંતુમય, પીળી સ્થિતિસ્થાપક અને ચૂનાયુક્ત. જ્યારે અસ્થિ 2 પ્રકાર: કઠણ અને છિદ્રિષ્ટ. અને એ જ રીતે પ્રવાહી સંયોજક પેશી એ રુધિર અને લસિકા. હવે આપણે જોઈએ બીજો ચાર્ટ. હવે આપણે જોઈએ પ્રાણી પેશીનો બીજો પ્રકાર સંયોજક પેશી. સંયોજક પેશી એ નામ પરથી જ સ્પષ્ટ છે, સંયોજન જોડાણ કરવાનું કાર્ય કરે, જેને અંગ્રેજીમાં કનેક્ટિવ ટીશ્યુ કહેવાય. અહીંયા પણ નામ પરથી ખ્યાલ આવે છે, કનેક્ટ કરવાનું કાર્ય કરે. સામાન્ય રીતે સંયોજક પેશી એ શરીરના લગભગ બધા જ અંગોમાં જોવા મળે છે. આ જે સંયોજક પેશી છે એ સંયોજક પેશીની રચનામાં 2 બાબતો ખાસ હોય. એક તો એના જીવંત કોષો હોય અને એ કોષોની આજુબાજુ એનું આધાર દ્રવ્ય, જેને ઇંગ્લિશમાં મેટ્રિક્સ કહેવામાં આવે, એ જે આધાર દ્રવ્ય છે એ નિર્જીવ હોય છે અને કોષો જીવંત છે. સામાન્ય રીતે આ જે સંયોજક પેશી છે એ દરેક અંગોની આજુબાજુ આવેલી હોય અને સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો પેકિંગ જેવું કાર્ય કરે. પેકિંગ એટલે શું?
તો કે એ અંગોને પોતાની જગ્યાએ જાળવી રાખવાનું કામ કરે. ધારો કે આપણું બોડી હલનચલન કરે તો અંદરના અંગો એકબીજામાં ભળી જતા નથી, એકબીજા સાથે અથડાતા નથી કે એને કોઈ નુકસાન નથી થતું. એ શેને કારણે એ દરેક અંગો પોતાની જગ્યાએ જળવાયેલા રહે એના માટે એમાં આ સંયોજક પેશી ખાસ કરીને આવેલી હોય છે. સંયોજક પેશીના આપણે પ્રકાર પણ હમણાં જોઈશું. આ સંયોજક પેશીની રચનામાં ખાસ કરીને એના કોષો, એનું આધાર દ્રવ્ય અને તંતુ, તંતુ એટલે ફાઈબર, એટલે આ ત્રણ બાબત જોવા મળે. કોષ, દ્રવ્ય અને તંતુઓ હોય છે. સામાન્ય રીતે એની આજુબાજુનું જે આ આધાર દ્રવ્ય છે એટલે કે મેટ્રિક્સ છે, એ મેટ્રિક્સ મોટે ભાગે પોલીસેકેરાઇડ એટલે એક પ્રકારની શર્કરા, પણ જટિલ શર્કરા અને પ્રોટીનનું બનેલું હોય. અને આ જે દ્રવ્યો છે એટલે કે આધાર દ્રવ્ય છે એ પણ કોષ દ્વારા જ નિર્માતા હોય છે. અપવાદ છે એ આવશે ત્યારે આપણે એની વધારે ડિટેલ ચર્ચા કરીશું. અને એમાં વિવિધ પ્રકારના કોષો જોવા મળે, જેમ કે તંતુ કોષો છે, ભક્ષક કોષો છે, માસ્ટ કોષો છે, આવા વિવિધ પ્રકારના કોષો જોવા મળે. અને મોટે ભાગે આ જે સંયોજક પેશી છે એ જે તે અંગને ખાસ કરીને મજબૂતાઈ આપવાનું કામ કરે છે, ઇલાસ્ટિસિટી એટલે કે સ્થિતિસ્થાપકતા આપવાનું કાર્ય કરે છે. અને આ પેશી ખૂબ જ ફ્લેક્સિબલ છે, એટલે કે જે તે અંગમાં જે પ્રકારનું કાર્ય હોય એ પ્રકારે એ ત્યાં કાર્ય કરે છે. એટલે હવે જરા અહીંયા જોઈ લઈએ, આ બધી ચર્ચા આપણે કરી તે અહીંયા એના વિવિધ પ્રકારોની ચર્ચા કરેલી છે, આકૃતિઓ આપી છે જેની આપણે પછીથી પણ ફરી ચર્ચા કરીશું. આ રુધિર છે એ પણ સંયોજક પેશી છે. આ તંતુ ઘટક પેશી છે, મેદપૂર્ણ પેશી છે, કાસ્થિ અને અસ્થિ બતાવેલા છે. એટલે આ પ્રકારે આ જે પેશી છે એ અંગોને જોડવાનું કાર્ય કરે. હવે અહીંયા જોઈએ, સમગ્ર શરીરના લગભગ બધા જ અંગો સાથે સંકળાયેલી અને સામાન્ય રીતે પૂરણ પેશી એટલે જગ્યા ભરવાનું કાર્ય કરે છે. એના ગુણધર્મમાં કોષોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે અને કોષોની વચ્ચે અનુવર્તી જગ્યા, જે આંતરકોષીય અવકાશ, જેની અંદર આપણે જેમ ચર્ચા કરી તેમ કે એમાં કોષીય દ્રવ્ય એટલે કે મેટ્રિક્સ આવેલું હોય છે, જે પોલીસેકેરાઇડ અને પ્રોટીનનું બનેલું હોય છે. કોષો દ્વારા નિર્માણ પામતો આંતરકોષીય દ્રવ્ય, જેને આધાર દ્રવ્ય મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે, એનું પ્રમાણ કોષ કરતાં વધારે હોય, ખાસ કરીને રુધિરની અંદર. રુધિર જે સંયોજક પેશી છે એમાં આ ગુણધર્મ વધારે જોવા મળે છે. એનું કાર્ય એની રચનાઓ પ્રમાણે જોડાણ કરવાનું કાર્ય કરે, અંગોની ફરતે ચુસ્ત બંધન રાખે એટલે અંગો પોતાની જગ્યાએ ગોઠવાયેલા રહે, જળવાયેલા રહે, ઈજાને કારણે નુકસાન પામેલી પેશી દૂર કરે અને બાહ્યથી જો કોઈક ઝેરી વિષ દ્રવ્ય અંદર પ્રવેશી ગયેલા હોય તો એની અંદર આવેલા ભક્ષક કોષો છે એ એનો નાશ કરવાનું કાર્ય કરે અને આધાર આપવાનું કાર્ય કરે. એમાં ખાસ કરીને અસ્થિ અને કાસ્થિ જે આપણું કંકાલ તંત્ર રચે છે એ ખાસ કરીને આધાર આપવાનું કાર્ય કરે છે. સંયોજક પેશી એના ત્રણ પ્રકાર: શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી. આગલા ચાર્ટમાં જે બધા પ્રકાર ઉદાહરણ આવ્યા એ બધું અહીંયા છે જ, ખાલી ચાર્ટની પદ્ધતિ બદલાયેલી છે. શિથિલ સંયોજક, શિથિલ એટલે છૂટું છવાયું હોય અને સઘન એટલે ગીચોગીચ હોય. શિથિલ સંયોજક પેશીના બે પ્રકાર: તંતુ ઘટક પેશી
અને તંતુ ઘટક પેશીના કોષોમાં થોડો ફેરફાર થાય એટલે બનશે મેદપૂર્ણ પેશી. જ્યારે સઘન સંયોજક પેશી એ બે પ્રકાર, સઘન નિયમિત પેશી અને સઘન અનિયમિત પેશી, જેના ઉદાહરણ છે સ્નાયુબંધ અને અસ્થિબંધ. યાદ કરશો તો આ પ્રકાર આગલા ચાર્ટમાં હતા જ. જ્યારે સઘન અનિયમિત પેશીના ઉદાહરણમાં આવશે ત્વચા. જ્યારે વિશિષ્ટ સંયોજક પેશી એમાં કાસ્થિ, અસ્થિ અને રુધિર. એટલે આ પ્રકારે આ સંયોજક પેશીનો ચાર્ટ આપણને પ્રાપ્ત થાય. હવે આપણે જોઈએ સંયોજક પેશી, જેને આપણે બે રીતે પ્રકાર પાડ્યા. પહેલા ચાર્ટમાં આપણે પ્રકાર જોયેલો સરળ, કંકાલ અને પ્રવાહી સંયોજક પેશી, જે જૂની પદ્ધતિ પ્રમાણે એ પ્રકાર પાડેલા હતા. જ્યારે નવી પદ્ધતિ પ્રમાણે સંયોજક પેશીના 3 પ્રકાર પાડ્યા: શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી. પ્રકાર ભલે અલગ રીતે પાડ્યા હોય, પણ એના દરેક ઉદાહરણ એ આ બંને પ્રકારના ચાર્ટમાં આવી જ જાય છે. આપણે નવી પદ્ધતિ પ્રમાણે જોઈએ તો સંયોજક પેશીનો પહેલો પ્રકાર એ શિથિલ સંયોજક પેશી. ખાસ કરીને શિથિલ જે નામ છે એ જ કહેવાય છે છૂટું છવાયું, એકદમ ગીચ નથી. બીજો પ્રકાર સઘન જોઈશું. સઘન એટલે ગીચ, ડેન્સ. એટલે અહીંયા આ જે પહેલો પ્રકાર છે શિથિલ સંયોજક પેશી, એનું પહેલું ઉદાહરણ તંતુ ઘટક પેશી. આ જે તંતુ ઘટક પેશી છે એ તંતુ ઘટક પેશી એ શિથિલ સંયોજક પેશી છે અને એ બે ઘટકોની બનેલી છે. આ રીતે યાદ રાખશો તો ઘણું સરળ પડશે. જેની અંદર બે ઘટકો આવેલા છે, તંતુઓ અને કોષો. જે તંતુઓ છે એ તંતુઓ બે પ્રકારના છે, શ્વેત તંતુ અને પીળા તંતુ. ખાસ કરીને આ જે શ્વેત તંતુઓ છે, અહીંયા પણ આ આકૃતિમાં આ જે યલો સ્ટ્રીપ્સ દેખાય છે, જે બંચમાં ગોઠવાયેલા છે, જથ્થામાં ગોઠવાયેલા છે, અથવા તો કહી શકાય સમૂહમાં ગોઠવાયેલા છે, એ શ્વેત તંતુઓ છે. આ જે શ્વેત તંતુઓ છે એ અશાખિત છે. જુઓ, અહીંયાથી આ સ્ટ્રેટ જશે, એનો કોઈ શાખા નથી જોવા મળતી. અશાખિત છે અને સમૂહમાં ગોઠવાયેલા છે. અહીંયા ભલે આ આકૃતિમાં આ રીતે બતાવ્યું હોય, પણ ઘણા બધા તંતુઓ ભેગા મળી અને એક બંચ જેવો બનાવે છે. અને ખાસ કરીને કોલેજન નામનું જે પ્રોટીન છે એના બનેલા છે. હમણાં આપણે જોઈ ગયા કે સંયોજક પેશી એનું જે આધાર દ્રવ્ય છે એ આધાર દ્રવ્યની અંદર પોલિસેકેરાઇડ અને પ્રોટીન બે ઘટકો હોય. તો એવું આ જે તંતુઓ છે એ તંતુઓ ખાસ કરીને કોલેજન પ્રોટીનના બનેલા છે. એ જ રીતના બીજા જે અહીંયા આ જે લાઇન્સ દેખાય છે, અહીંયા સુધી પહોંચી પછી એની આ બે શાખા બની, બરાબર. એ જ રીતના બાકીના ભાગમાં પણ તમને એ શાખાઓ જોઈ શકાય. એ પીળા તંતુઓ છે. એ સામાન્ય રીતે ઓછી સંખ્યામાં હોય અને બંચ નથી, સમૂહમાં નથી. એ આ રીતના એકલવાયા જ ગોઠવાયેલા હોય છે, પણ એ શાખિત છે. આગળ જતા બે શાખા એની વેચાય છે, પાતળા છે. અને આ પીળા તંતુ એ ઇલાસ્ટીન પ્રોટીનના બનેલા છે. આ જે બંને પ્રકારના તંતુઓ છે એ જે કોલેજન અને ઇલાસ્ટીન પ્રોટીનના બનેલા છે, એનો સ્ત્રાવ એટલે કે આ પ્રોટીનનો સ્ત્રાવ એમાં જ આવેલા આ તંતુ કોષો દ્વારા એ પ્રોટીનનો સ્ત્રાવ થાય અને એના દ્વારા જ એ શ્વેત તંતુ અને પીળા તંતુનું નિર્માણ થાય.
આ કોષો વિશે આપણે હમણાં પછી ચર્ચા કરીએ છીએ. પહેલા આટલું જોઈ લઈએ. પહેલું સરળ સંયોજક પેશી, એટલે અહીંયા પાછું જૂની પદ્ધતિ પ્રમાણે સંયોજક પેશીનો પહેલો પ્રકાર આપ્યો સરળ સંયોજક, નવી પદ્ધતિ પ્રમાણે શિથિલ સંયોજક. કાર્ય શરીરના અંગોને જોડવાનું કાર્ય કરે. નંબર 1 તંતુ ઘટક, સૌથી સરળ અને સારા પ્રમાણમાં વિસ્તાર પામેલી છે એટલે એ શિથિલ સંયોજક પેશી તરીકે પણ ઓળખાય. એની રચનામાં બે ઘટકો જોવા મળે, તંતુઓ અને કોષો. એમાં પહેલા તંતુઓ, જે શ્વેત તંતુ અને પીળા તંતુ છે. એમાં શ્વેત તંતુ તરંગિત છે, અશાખિત છે અને સમૂહમાં ગોઠવાયેલા છે અને એ કોલેજન પ્રોટીન નામના પ્રોટીનથી બનેલા છે. બીજું પીળા તંતુઓ ઓછી સંખ્યામાં અને વધુ પાતળા તેમજ સમૂહમાં ગોઠવાયેલા હોતા નથી, એટલે કે અહીંયા એનો બંચ નથી, એકલવાયા છે. દરેક તંતુ શાખિત બને અને એકબીજા સાથે જોડાય અને એક પ્રકારનું જાળું બનાવે છે, જ્યારે પીળા તંતુ એ ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા હોય છે. હવે જોઈએ એમાં આવેલા આ 3 પ્રકારના કોષો. તંતુ ઘટક પેશીમાં 3 પ્રકારના કોષો આવેલા હોય, તંતુકોષ, ભક્ષક કોષ અને માસ્ટ કોષો. સામાન્ય રીતે હમણાં જે આપણે ચર્ચા કરી તેમ તંતુ કોષો અહીંયા બતાવેલા છે. આ જે તંતુ કોષો છે એ ઇલાસ્ટિન અને કોલેજન નામનું પ્રોટીન ઉત્પન્ન કરે અને એ પ્રોટીન આધાર દ્રવ્યની અંદર, આધાર દ્રવ્ય એટલે કોષની આજુબાજુનું દ્રવ્ય, આ બધા એમાં આવેલા કોષો છે અને આ તંતુઓ છે એ આધાર દ્રવ્યમાં આવેલા છે. એટલે આધાર દ્રવ્યની અંદર ખાસ કરીને કોલેજન અને ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા આ તંતુઓ આવેલા છે અને એ તંતુઓ બનવા માટેનું પ્રોટીન આ તંતુ કોષો દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે નંબર 1 તંતુકોષ એ મુખ્ય કોષ છે. કેમ મુખ્ય કોષ? કારણ કે આધાર દ્રવ્યની અંદર તમે જોઈ શકો કે મુખ્યત્વે જે તંતુ ઘટક પેશીનું કંકાલ જે છે, એનું સ્ટ્રક્ચર છે, એને આધાર આપવાનું કાર્ય કોણ કરે? આ તંતુઓ જ કરે છે. ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા અને કોલેજન પ્રોટીનના શ્વેત અને પીળા તંતુ. એટલે એ મુખ્ય કોષ તરીકે છે જે પ્રોટીન ઉત્પન્ન કરે. 2 પ્રકારના પ્રોટીનનો સ્ત્રાવ કરે, કોલેજન પ્રોટીન અને ઇલાસ્ટિન પ્રોટીન. બીજું છે ભક્ષક કોષો. આ જે ભક્ષક કોષો છે એ ભક્ષક કોષો, જેને ઇંગ્લિશમાં મેક્રોફેજ તરીકે ઓળખવામાં આવે, એ ખાસ કરીને કોઈ અંગની અંદર, પેશીની અંદર કોઈક ઝેરી દ્રવ્ય પ્રવેશી ગયેલું હોય, કોઈક સૂક્ષ્માણુઓ પ્રવેશી ગયેલા હોય કે વિષારી દ્રવ્ય એનો નાશ કરવાનું કાર્ય એ આ ભક્ષક કોષો દ્વારા થાય છે. એ પણ મુખ્ય કોષ તરીકે એને પણ ગણી શકાય. એટલે ભક્ષક કોષો એ બીજા મુખ્ય કોષ તરીકે જોવા મળે છે, જેને હિસ્ટોસાઇટ તરીકે પણ ઓળખવામાં આવે અથવા એને મેક્રોફેજ તરીકે પણ ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે. તેઓ હલનચલન કરવા માટે શક્તિમાન છે. એટલે જે ભાગની અંદર આવું વિષારી દ્રવ્ય કે બહારથી પ્રવેશેલા સૂક્ષ્માણુઓ હોય તો ત્યાં એ કોષો હલનચલન દ્વારા પહોંચી જાય છે અને બાહ્ય દ્રવ્યનું ભક્ષણ કરી લે છે અને એટલે એને બૃહદ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરીરનું આવા ઝેરી દ્રવ્ય સામે રક્ષણ કરે છે. અને બીજું છે માસ્ટ કોષો. અહીંયા બતાવેલા છે, આ પણ મોટા કદના હોય છે માસ્ટ કોષો. ખાસ કરીને આ જે માસ્ટ કોષો છે અનિયમિત આકારના અને મોટા કોષ છે, એ મોટે ભાગે હિપેરિન અને હિસ્ટેમાઇન દ્રવ્ય ઉત્પન્ન કરે છે. હિપેરિન અને હિસ્ટેમાઇન આ જે દ્રવ્ય છે
એ એલર્જન્ટ છે, એટલે એલર્જી પ્રેરક દ્રવ્ય છે. એટલે સામાન્ય રીતે ખાસ કરીને આપણા શરીરની અંદર કોઈક ઘટકની એલર્જી હોય, ધારો કે કોઈકને કંઈક ધાતુની એલર્જી હોય અને એ ધાતુ શરીર ઉપર પહેરવામાં આવે કે સ્પર્શ કરવામાં આવે તો ત્યાં થોડા સમયની અંદર ખજવાળ આવવા માંડે, એમાંથી પાણી નીકળવા માંડે, ચચરાટી ઉત્પન્ન થાય. તો આવું થવા માટેનું કારણ એ છે કે એ ભાગની અંદર એ ધાતુ સ્પર્શ થઈ ત્યારે ત્યાં આ માસ્ટ કોષો ફાટ્યા, બ્લાસ્ટ થયો, અને એ માસ્ટ કોષો ફાટવાથી ત્યાં હિપેરિન અને હિસ્ટેમાઇન, ખાસ કરીને વધારે હિસ્ટેમાઇન દ્રવ્ય ઉત્પન્ન થાય છે. અને આ હિસ્ટેમાઇન દ્રવ્યને લીધે આ પ્રકારનું ચચરાટી કે ખજવાળ જોવા મળે છે. બીજું દ્રવ્ય જે છે હિપેરિન, એ હિપેરિન સીધું અહીંયાથી રુધિરમાં ભળે છે અને એનું બીજું કાર્ય તરીકે હિપેરિન રુધિરને પ્રવાહી રાખવામાં પણ મદદ કરે છે. અને ત્રીજું દ્રવ્ય છે સિરોટોનિન જેવા સક્રિય દ્રવ્ય એ આ માસ્ટ કોષો દ્વારા નિર્મિત થાય છે. શિથિલ સંયોજક પેશીનો બીજો પ્રકાર મેદપૂર્ણ પેશી. મેદ એટલે ફેટ, ચરબી, જેને ઇંગ્લિશમાં એડિપોઝ ટીશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. આ જે મેદપૂર્ણ પેશી છે એ મેદપૂર્ણ પેશી એ એક પ્રકારની રૂપાંતરિત તંતુઘટક પેશી જ છે. જેમ તંતુઘટક પેશીની અંદર તંતુઓ અને કોષો આવેલા હોય એ જ રીતે અહીંયા પણ એ જ બાબતો જોવા મળે છે, તંતુઓ અને કોષો. પણ ફરક એટલો છે કે અહીંયા તંતુઓ ઓછા પ્રમાણમાં હશે, કોષોની સંખ્યા વધારે હશે, અને એ જે કોષો છે એ કોષો ખાસ કરીને ફેટ એટલે કે ચરબીનો વધારે પ્રમાણમાં સંગ્રહ કરે છે, એટલે એને મેદપૂર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ જે મેદપૂર્ણ પેશી છે એ અહીંયા આકૃતિમાં બતાવેલી છે. આ એના કોષો છે અને આ વ્હાઇટ પોર્શન છે તે મેદ એટલે ચરબી, ફેટનો સંગ્રહ થયેલો હોય છે. અને ફેટનો સંગ્રહ થયેલો હોવાના કારણે એના જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર એકદમ ખૂણામાં એકદમ નાનું જોવા મળે છે, ચરબી વધારે જોવા મળે છે. અને આંતરકોષીય દ્રવ્યની અંદર પણ તંતુઓ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અહીંયાની આ આકૃતિની અંદર પણ આ એડિપોઝ ટીશ્યુ છે એટલે કે મેદપૂર્ણ કોષો જોવા મળે છે અને આ એનું કોષ કેન્દ્ર છે. આ બ્લુઇશ દેખાય છે તે આજુબાજુની રુધિર વાહિનીઓ છે. આ મસલ્સ એટલે કે સ્નાયુઓ છે. એટલે અહીંયા તમને ખ્યાલ આવી શકે કે કોઈ પણ અંગની આજુબાજુ આ સ્નાયુઓ છે એટલે કે પેશી જ છે, પણ એનો આપણે પ્રકારો આગળ જોવાના છે. આ રીતે ઘણી બધી પેશીઓ એક સાથે જોઈ શકાય. ખાસ કરીને આ મેદપૂર્ણ પેશી જે છે એના ગુણધર્મ જોઈએ તો એની અંદર તંતુ કોષો, બૃહદ કોષો, કોલેજન તંતુઓ અને સ્થિતિસ્થાપક એટલે કે ઇલાસ્ટિન તંતુઓ જોવા મળે, પણ એ તંતુઓનું પ્રમાણ ઓછું હોય છે. ખાસ કરીને મેદપૂર્ણ પેશી ઉપત્વચીય એટલે કે ત્વચાની નીચેના ભાગમાં એક લેયર બનાવે છે, જે અંદર આવેલા અંગોનું રક્ષણ પણ કરે, આંચકા સામે પણ રક્ષણ કરે અને શરીરમાંથી ઉષ્મા જાળવી રાખવાનું કાર્ય કરે છે. ખાસ કરીને ઠંડા પ્રદેશની અંદર પણ પ્રાણીઓમાં બહારનું વાતાવરણ ઠંડુ હોય તો શરીરની ગરમી એક સરખી જળવાઈ રહેવી જોઈએ, એટલે એના માટે આ મેદપૂર્ણ પેશી હોય છે. આપણા શરીરનું પણ નિશ્ચિત તાપમાન ભલે વાતાવરણનું ગમે એટલું ઊંચું જાય કે નીચું જાય, પણ આપણા શરીરનું તાપમાન એક સરખું 37 ડિગ્રી જળવાઈ રહેવા માટે આ મેદપૂર્ણ પેશી જવાબદાર છે. એ ઉપરાંત શરીરના જે નાજુક અંગો છે, મૂત્રપિંડ એટલે કે કિડની, એની આજુબાજુ આ પેશી જોવા મળે.
શરીરના બાકીના બધા જ અંગોને એકબીજા સાથે જોડતું જે આંત્રબંધ છે કે જેને લીધે અંગો પોતાની જગ્યાએ જળવાયેલા રહે એવા આંત્રબંધના બંધારણમાં અસ્થિમજ્જા એટલે કે બોન મેરો, આ બોન મેરો છે એના બંધારણમાં એટલે કે હાડકાના પોલાણમાં આવેલું હોય એના બંધારણમાં પણ ખાસ કરીને આ મેદપૂર્ણ પેશી વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત જો જોઈએ તો વ્હેલ જે છે એ વ્હેલ ઠંડા પાણીમાં રહેતું સસ્તન વર્ગનું પ્રાણી છે, એટલે એના શરીરની ઉષ્મા પણ જળવાઈ રહેવા માટે એના શરીરમાં એટલે કે ત્વચાની નીચેના ભાગમાં ખાસું 10 ઇંચ કરતાં પણ વધારે જાડું એક ચરબીનું લેયર આવેલું હોય છે જેને બ્લબર તરીકે ઓળખવામાં આવે, BLUBBER, બ્લબર આ લેયર જે છે એ વેલને ઉષ્મા જાળવી રાખવા અને રક્ષણ માટે જવાબદાર છે. એ ઉપરાંત હાથીમાં પણ આ જ રીતે ચરબીનું આવરણ આવેલું હોય છે. બીજું પ્રાણી દેડકો કહીએ તો દેડકો એ શીત સમાધિ અને ગ્રીષ્મ સમાધિ લેતું પ્રાણી છે, એટલે કે શિયાળા અને ઉનાળામાં એ સુસુપ્ત અવસ્થામાં જમીનની અંદર જ રહે છે, હલનચલન નથી કરતું, પણ એની પોતાની જે દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ ચાલુ જ રહી છે. તો એ દરમિયાન પણ એને શક્તિની જરૂર પડે જ છે. આ શક્તિ સામાન્ય રીતે એની કિડની જે છે, મૂત્રપિંડ છે, એ મૂત્રપિંડની ઉપરના ભાગમાં મેદકાય આવેલા છે. આ મેદકાયમાં પણ આ મેદપૂર્ણ પેશી જોવા મળે છે. એ જ રીતે ઊંટ, આપણે એવું કહીએ છીએ કે ઊંટ ઘણા દિવસો સુધી પાણી અને ખોરાક વગર રહી શકે છે. તો ખોરાક વગર એ શા માટે રહી શકે છે? તો એની જે ખૂંધ છે એ ખૂંધના ભાગમાં પણ આ પ્રકારે ચરબીનો સંગ્રહ થયેલો જોવા મળે છે. એટલે આ થયા એના બધા સ્થાન. હવે આવે એનું કાર્ય. મુખ્ય કાર્ય ચરબીના કારણે એ ઉષ્માનો સંગ્રહ કરી રાખે છે, ઉષ્મા જાળવી શકે છે. એ ઉપરાંત વિપરીત પરિસ્થિતિમાં આ ચરબીમાંથી ખોરાકને સંગ્રહ પણ મળી રહે છે. કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી ઘણા દિવસો સુધી જમ્યા વગર કે ખાધા વગર, ખોરાક લીધા વગર રહી શકે, તો એ રહેવા માટે બાકીની દેહધાર્મિક પ્રક્રિયા ચલાવવા માટે એના ત્વચાની નીચે કે અન્ય અંગોમાં જે આ મેદપૂર્ણ પેશીમાં મેદ એટલે કે ચરબીનો સંગ્રહ થયેલો છે એમાંથી એ પોષક ઘટકો મેળવી લેતા હોય છે. આ ઉપરાંત ચરબી એ આંચકા સામે રક્ષણનું પણ કાર્ય કરે છે. એટલે ખાસ કરીને આપણી કિડની, હૃદય, આઈબોલ એટલે નેત્રગોલક જે છે, આ બધા અંગોની અંદર પણ આ મેદપૂર્ણ પેશી આંચકા સામે રક્ષણનું કાર્ય કરે છે. અહીંયા મેદપૂર્ણ પેશીની એક બીજી આકૃતિ આપેલી છે, જેમાં અહીંયા આ એના કોષો છે જે મેદ ચરબીથી ભરેલા છે, અને આ આપણે અગાઉ ચર્ચા કરીએ એમ એનું જે ન્યુક્લિયસ કોષ કેન્દ્ર છે એ એકદમ કોષના ખૂણામાં જતું રહેલું હોય અહીંયા દેખાય છે, અને એમાં કોષોની સંખ્યા વધારે છે, તંતુઓની સંખ્યા એટલે આધાર દ્રવ્ય ઘણું ઓછું દેખાતું હોય છે. અહીંયા કોઈ પણ અંગનો આડછેદ લીધેલો છે એટલે એ અંગની અંદર રુધિર વાહિનીઓ તો હોય જ, એટલે આ જે છે એ બધી કપાયેલી રુધિર વાહિનીઓ જોવા મળે છે. એટલે આ રીતે આ મેદપૂર્ણ પેશીની અહીંયા આ એક બીજી આકૃતિ સ્પષ્ટ જોઈ શકાય છે. આ પ્રકારની આકૃતિ પણ તમે દોરી શકો. એટલે અહીંયા આપણે શિથિલ સંયોજક પેશી અને એના બે પ્રકાર, તંતુઘટક પેશી અને એમાં જ રૂપાંતરિત મેદપૂર્ણ પેશીની ચર્ચા કરી. હવે પછીના વિડીયોની અંદર જોઈશું સઘન સંયોજક પેશી.